બે તારું મારું જ એટલે આપણું હું હતો પિક્ચરમાં. વિશાલના કેરેક્ટરમાં એટલે જ્યારે વિશાલનું કેરેક્ટર મેં શોધવાનું સ્ટાર્ટ કર્યું હતું, પહેલી વાર મને સ્ક્રિપ્ટ મળી હતી ત્યારે સરે આખું કરીને બતાવ્યું મને કે કઈ રીતનું જોઈએ છે. પછી જેમ જેમ વર્કશોપ થતા ગયા એમ વિશાલની જે ચાઇલ્ડિશનેસ છે એ હું ડિસ્કવર કરવા લાગ્યો. એટલે મને એ અચીવ કરતાં એટલી વાર ના લાગી, કેમ કે હું આમ રિયલ લાઈફમાં પણ થોડુંક મજાક મસ્તી, કલર, ચાઇલ્ડિશનેસ એ બધું છે મારામાં. એટલે એ કેરેક્ટર સુધી પહોંચવાની જર્ની તો આમ બહુ જ સ્મૂથ હતી, પણ સેટ પર પહોંચીને સહેજ આમ ઘટના બદલાઈ જતી હતી, કેમ કે હું એકદમ બધું જ એકદમ પ્રોપર યાદ રાખીને આવ્યો હોઉં પહેલેથી છેલ્લો સીન. અને એ બધા ડાયલોગ છે ને બ્રેથલેસ હતા અમુક, એને બ્રેથલેસમાં હું સહેજ બગવાતો હતો. એટલે હું મીટર સેટ કરીને આવ્યો કે આ બ્રેક, આ બ્રેક, ને ત્યાં કેડી સર વચ્ચે 4 લાઈન એડ કરી દે એટલે મીટર હલે ને પછી ટેક પર ટેક થયા કરે. પણ જે એક્સપિરિયન્સ રહ્યો છે શૂટ કરવાનો એ બહુ જ અલગ ને બહુ જ મસ્ત હતો, કેમ કે મેં કેડી સર સાથે નાડી દોષમાં કર્યું હતું ત્યારે હું બહુ જ કોન્શિયસ ને એવું રહેતો હતો. પણ આ ફિલ્મમાં તો એકદમ આમ ખુલ્લા સાંડની જેમ ફરતો હતો સેટ પર, ને હું આમ બે ઠોક આપી જ દેતો હતો જે હોય. એટલે એમાં બહુ મજા આવી. અને કેડી સરની જે ક્લેરિટી હતી કે આ સીનમાં આ જ જોઈએ છે ને આ નથી જોઈતું, એટલે એ બધાને લીધે છે ને આમ બહુ જ ઇઝી થઈ ગઈ પ્રોસેસ. અને પેલું શું ક્રિએટિવ પ્રોસેસ હોય ને એવું લાગ્યું આખું, ગીવ એન્ડ ટેકવાળું, કે નવું કરવાનું ચાન્સ મળતો હતો અને સીનને અપ્રોચ કરવાની સ્ટાઇલ પણ કદાચ નવી આપે ને એ રીતે બહુ જ સરસ થાય. એટલે બાકી બધું તો બહુ મસ્ત છે, પણ મને ફ્લોર પર જઈને જે નવી વસ્તુ આવતી ને એ કરવાની બહુ મજા આવતી હતી, કેમ કે વિશાલના કેરેક્ટરની હું નજીક પહોંચી ગયો હતો તો નવી વસ્તુ એટલી આમ ખટકતી નથી. મજા આવી. એટલે પત્તું નાખવામાં બહુ અઘરું, કેમ કે મારા વાળમાં કંઈ સેટ જ ના થાય. એકદમ પરફેક્ટ. હેતુલ સેટ ક્યાં છે? કોઈક તો જ હા વિશાલ બહુ જ આમ ચાઇલ્ડિશ, ફૂલ ઓફ લાઈફ, નોટી પ્રકારનું કેરેક્ટર છે જે એકદમ જે ખુશ રહે છે. મને વિશાલ કરતી વખતે મજા કેમ આવી, કેમ કે હું સેટ પર એ એનર્જી લઈને આવતો હતો કે હું સતત ખુશ રહું, કેમ કે એ જે એનર્જી છે ને એ સ્ક્રીન પર દેખાય. ને વિશાલનું કે કેરેક્ટર છે ને તમે આમ એને જોશો ને તોય તમે આમ ખુશ થઈ જશો કે યાર આ ગજબ માણસ છે. એમ પોલીસ સ્ટેશન જાય ને તોય આઈફોનનું ચાર્જર માંગે, એને કંઈ આમ પડી જ નથી આમ. અને ને એ જે ખુશી જે સ્ટાર્ટિંગના ફર્સ્ટ હાફમાં બતાવી એના લીધે જે મને ક્લાઇમેક્સમાં જે ટ્રાન્ઝિશનની જર્નીમાં મળી ને એમાં મને બહુ મજા આવી. એટલે ફર્સ્ટ ડે જ મારો હિતેન સર ને જાનકીનો એકદમ મેજર સીન, અને એમાં એટલે હિતેન સર પણ એકદમ કંઈક નવું કરતા હતા, જાનકી પણ કંઈ નવું કરતી હતી આમ. ત્યારે મારો તો પહેલો દિવસ ને એ બહુ જ ઇમ્પોર્ટન્ટ સીન, એટલે ત્યારે મારી આમ બહુ આમ થોડીક ફાટતી હતી, પણ મેં ડ્રામાની જેમ આખી સ્ક્રિપ્ટ યાદ રાખી હતી એટલે પછી ટેક લાગેલો, વાંધો ના આવ્યો. પણ હા, કે ક્લાઇમેક્સમાં બીક લાગી હતી મને કે અચ્છા કે બહુ જ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે ફિલ્મનો, ને આખી ટ્રાન્ઝિશન એટલે આખી જર્ની કરીને ક્લાઇમેક્સ સુધી પહોંચ્યો હોત ને તો કદાચ
એટલી બીક ના લાગી હોત, પણ એ જર્ની કર્યા વગર ત્યાં સુધી પહોંચ્યો ને એટલે એવું હતું કે કેમનું કરીશ. પણ જે વર્કશોપમાં સરે કેરેક્ટરનું બ્રીફિંગ આપ્યું હતું, મારું જે જાનકી સાથેનું બોન્ડિંગ છે, એટલે ત્રિષા સાથેનું વિશાલનું બોન્ડિંગ છે, અનંત સાથેનું વિશાલનું બોન્ડિંગ છે, એ બધું મેં એક સીનમાં સ્ટડી થઈ ગયું હતું, એટલે પછી વાંધો ના આવ્યો. બાકી પહેલો સીન હોત તો કદાચ પ્રોબ્લેમ થાત, પણ છેલ્લે કેડી સર તો હતા જ એ પરફોર્મન્સ કઢાવવા માટે, એટલે મજા આવી. એવું ના કરતી કે 5 એક હાથમાં રાત પડે એવું મારી हाँ दोनों हाथ से टच कर दो. શું આ શું ચાલો મારી વારી લે. એક ક્યાં થઈ? એક હાથો રહ્યો. पहले तो सुबह देखे ना. અરે 4 ને 5 હતા એને આમ બધા પાંચે બાદ આમાં નાખેલા. આ તો ગયો હાથમાં કઈ હતું નહીં. આગે ચલી ગઈ. રવિની સાથે મેં આગળ ઘણું બધું કામ કર્યું છે, એટલે લગભગ 2 વેબ સિરીઝ મેં કરી છે. એક બીજી પારી અને આઈ થિંક એના પછીની સત્યા નામની એક વેબ સિરીઝ કરી છે. જ્યારે પણ ગુજરાત આવતો હોઉં છું ત્યારે થિયેટર વર્લ્ડ હોય કે આજુબાજુના કોઈ પણ મેકર્સને ત્યાં નવી ટેલેન્ટની ઓલવેઝ સર્ચ કરતો હોઉં છું કે કોઈક એવું દેખાય છે જેનામાં પોટેન્શિયલ દેખાય, જેને ક્યાંક ટેમ કરી શકાય. જાણે અજાણીએ કંઈક એવું કાનમાં નાખીને તમે નીકળી જાઓ કે જે વિચારતા અરે, એવી ઘણી બધી ઘટનાઓ મેં રવિ સાથે એ વખતે પણ સંવાદ સાધવાના પ્રયત્ન કર્યા હતા. એને કદાચ યાદ હશે. આ સેટની ઉપર જ્યારે જોયો મેં એ છોકરાના વિશે મેં સાંભળ્યું ત્યારે આઈ વોઝ વેરી હેપી કે નહીં, આ છોકરો છે જેને એ પોટેન્શિયલ છે એનામાં. જો સરસ ડિરેક્ટર એને મળે તો આને બહુ સરસ રીતે પ્રેઝન્ટ કરી શકે. અને સૌથી મજાની વાત, એની સાથે કામ કર્યા પછી આખી જર્ની દરમિયાન મેં જોયું કે કેડીની પણ એ જ ફીલ છે અને મારી પણ એ જ ફીલ છે કે ડેડિકેશન સોલિડ છે આ છોકરામાં. ફોકસ સખત છે, ડેડિકેશન એનું સોલિડ છે, અને એ જે છે એ જ વિશાલમાં મને ક્યાંક રિફ્લેક્ટ થતો લાગ્યો છે. એ નોર્મલી નવા એક્ટર્સ માટે બહુ સરસ વાત હોય છે કે તમારી પોતાની પર્સનાલિટીમાંથી તમારા કેરેક્ટરની અંદર રિફ્લેક્ટ થતું હોય છે. રાઇટ ફિલ્મો કરતો જશે તો 2 થી 3 ફિલ્મ દરમિયાનમાં આઈ એમ એક્સપેક્ટિંગ કે એક જુદો જ રવિ પણ આપણને જોવા મળશે, કારણ કે એ છોકરામાં એક લક્ષ્ય છે, એક ફોકસ છે, એક ડેડિકેશન છે, અને આ લાંબી રેસનો ઘોડો છે. નીચે આવ્યો, સૌથી પહેલા તો કોઈ આવ્યું, ગીત વગાડ્યું, પછી રવિ આવ્યો. રવિ મને કે જાનકી, તો મેં કીધું હે શું બોલ, તો કે આ કામ કરીને વંચાઈ. મેં કીધું ઓ ગોડ રવિ તું એકચ્યુઅલ એક્ટર છે. અને પછી ફાઇનલી કેડી સર આવ્યા એટલે મેં પ્રતિકને બતાવ્યું હતું. એટલે પ્રતિક શૂટ કરતો હતો, BTS વાળા શૂટ કરતા હતા, અને બધાએ 2-3 એંગલ લીધા છે આના. હા કેડી સરને બેસાડ્યા અને પછી એવું કીધું કે હું તમને એબ્સ વાળો સીન પાછો બતાવું. ને એમ કરીને આમ આ જેકેટ કાઢ્યું ને આમ ખોલ્યું, રિટર્ન એન્ડ ડિરેક્ટર બાય કૃષ્ણદેવ યાજ્ઞિક. આમ જોઈને સરે કીધું આ એવું કંઈક કર્યું હતું, મને યાદ નથી, પણ એ ફૂટેજ કદાચ હશે એ જોઈને. એટલે મજા આવી, આમ ફન મોમેન્ટ. ફોકસ પરફેક્ટ. શૂટમાં જાનકીની પેટર્ન જ્યારે લિફ્ટ કરવાની હોય ને એના આગલા દિવસે ભરપેટ ખાઈને આવે, એટલે એ દિવસે છે ને થોડોક વધારે એફર્ટ હોય. બાકી એમને હલકી એકદમ વેટલેસ હોય. 2 વાર પેલી પાડી action. ચૂક્યો છે લિફ્ટ કરતા કરતા. પછી તો મેઇન બાકી છે સાલસા. એ દિવસે આની હાલત થોડીક ટાઈટ થશે. જ્યારે સાલસા એટલે હા ના 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 હું વાઇબ્રેટ થવું યાર. ના ઇનિશિયલી ખાલી પહેલી વાર લિફ્ટ કરતા હતા ને ત્યારે રવિ આમ હતો. ત્યારે ડર હતો કે હા તકલીફ પડે. ડર હતો. ઓફિસથી ફોન આવ્યો હતો કે તમે આવો મળવા. એટલે આમ ત્યારે તો આમ મને બહુ જ ખુશી થઈ કે કેમ કે કેડી સર સાથે કામ કરવાનું એક સપનું જ જેવું કે કહેવાય. એટલે પણ મને ખબર નથી શેના માટે છે, એટલે હું તો ગયો. પછી મને સરે કીધું કે હું તને કંઈક સંભળાવું. હવે એક ફિલ્મ છે શું છે કંઈ જ ખબર નથી. એમને છે ને મને 10 મિનિટનું બ્રીફ નરેશન આપ્યું, અને ત્યારે જ મને બહુ મજા આવી ગઈ. એ જે વર્લ્ડ હતું એ સાંભળીને હું એકદમ ખુશ થઈ ગયો. અને મને એવું કીધું કે હવે છે ને તું બોડી બનાવી દે. હવે ત્યારે પણ નહોતું કીધું કે આ ફિલ્મ છે શું છે, કંઈ જ નહીં. એટલે હવે કેડી સર આવું કંઈ કીધું એટલે આપણે તો એકદમ ખુશ થઈને કે ઓકે સર બનાવી દઈશ બોડી, એકદમ ચિક્કાર બોડી બનાવીશ, એ બધું કમિટમેન્ટ આપી દીધા. અને પછી સરે જ ટ્રેનર
સાથે કોન્ટેક્ટ કરાયો. પ્રવીણ ભોજ કરીને છે, જેણે યશને રાડો અને નાડી દોષમાં ટ્રેન કર્યા હતા, એમની સાથે કોન્ટેક્ટ થયો ને અમે આમ ટ્રેનિંગ સ્ટાર્ટ કરી. એટલે હું જ્યારે પહેલી વાર જ્યારે ફિલ્મ ઓફર થઈ હતી ત્યારે ફર્સ્ટ રિક્વાયરમેન્ટ એ જ હતી કે એબ્સ એટલા ઇમ્પોર્ટન્ટ છે ફિલ્મ માટે, સ્ટોરી માટે ને બધા રીતે. એટલે એ જે પ્રોસેસ હતી એબ્સ બનાવવાની, એ બહુ જ એ આખી એક જર્ની છે પોતાની જાતમાં. કેમ કે મારું લગભગ 86 kgs વેઇટ હતું અને ત્યાંથી મેં કટ કરીને આ જ્યારે છેલ્લો શોટ આપ્યો એબ્સનો ત્યારે મારું 71 હતું. એટલે 14 કિલો કટ કરવાનું હતું. એટ ધ સેમ ટાઈમ મસલ માસ ગેઇન કરવાનું ને ફેટ કટ કરવાનું. એટલે સ્ટાર્ટિંગમાં તો વર્કઆઉટનું તમને સ્કેડ્યુલ કહું તો દિવસનું 3 કલાક 3.5 થી 4 કલાકનું વર્કઆઉટ હોય અને એ પતાવીને રાત્રે ડિનર કરીને પાછું અડધો પોણો કલાક કાર્ડિયો માટે વોક કરવા જવાનું. એટલે એ એક લાઈફસ્ટાઈલ હતી. મીલ્સમાં ધ્યાન રાખવાનું. ચીટ તો બિલકુલ કરાય નહીં, મને એકે ચીટ મીલ નહોતો આપ્યો. અને એ સીન પણ મારો ઓપનિંગ સીન છે, એ તમે જોયો હશે. બહુ જ એનર્જેટિક સીન છે કે હું આવું છું ને આખું પુડલો બળી ગયો છે અને ત્યાં ભુવન સૂતો છે ને હું ભુવનને જઈને ખખડાવું છું ને બ્રેથલેસલી એકદમ બોલું છું ને બૂમા બૂમ કરું છું. એટલે વોટર પણ નહોતું, મીલ્સમાં પણ ખાલી એગ વ્હાઇટ ને એવું જ ખાવાનું. એટલે એનર્જી વગેરે જે સીન પરફોર્મ કર્યો છે એટલે એ વખતે મારી હાલત ટાઈટ થઈ ગઈ હતી. નેચરલ કોઈ લાઈટ ખાલી આમ આપણે ફ્લેશ મારી તોય પેલા 6 ચોસલા દેખાતા હતા એના. પણ ભાઈ છોકરીઓ ગાંડી થઈ જવાની છે આ પિક્ચર પછી. રવિ પાછળ ગાંડી થઈ જવાની છે. અરે લાઈ કયા પેપર પર લખીને આપું ગાંડા થઈ જવાના છે લોકો. એટલે મારામાં તો પહેલાં કોન્ફિડન્સ જ નહોતો. આ તો હવે જાનકી સામે કહું છું, જાનકી ટ્રસ્ટફોલ લેતી હતી ને એની નહીં ફાટતી, એની મારી ફાટતી હતી. પણ હવે હું એવું બતાવું ને તો એ ટ્રસ્ટફોલ ના લે. એટલે છે ને જાનકીએ બધું મને પહેલાં કીધું કે આવું કરવાનું હતું, લિફ્ટ અહીંથી કરવાની હતી, એ બધું કીધું. પણ મેં બહુ સાંભળ્યું નહીં એની વાત. અને એ ચાપલા વેડા શું કરતો હતો, મોનિટરી પાછળ કેડી સરને જઈને કહી આવે કે સર આ છે ને આ બરાબર છે ને પેલું નથી કરતી, આ બરાબર પેલું નથી કરતી. એટલે સર આવે, જે અમારા જે કોરિયોગ્રાફર હતા એમને બોલાવે કે જાનકી તું આમની જોડે કર, એટલું એમની જોડે કરું. એમની જોડે જો બરાબર થાય પછી રવિની સામે જોડે કે રવિ આ તો થાય છે, હવે તું કર. એટલે બધામાં મારી ભૂલ નથી, અમુક વાર તારી. કહું કે રવિ જો તું આ ખોટું કરી રહ્યો સર કે ગ્રેસ લાવ કહે ક્યાંથી ગ્રેસ લાવ, આ લાવવા જ ના દે મને ગ્રેસ. હું સ્ટેપ કરી પહેલા તો એ જ મને હલાવી દે. હા એટલે પહેલાં એવું હતું, પણ અમુક બ્લોક્સમાં એનર્જી જોઈતી હતી, અમુકમાં ગ્રેસ જોઈતો હતો. અમુક બ્લોક્સ તારા હતા, અમુક બ્લોક્સ મારા હતા. તે મારા બ્લોકમાં મારી જેમ કર્યું, મેં તારા બ્લોકમાં તારી જેમ કર્યું. એટલે 60-40. હા 60-40 કે આખી રાત શાંતિથી કર્યું પછી કે આટલું ફાસ્ટ. એટલે એકચ્યુઅલી છે ને 5 થી એટલે નોનસ્ટોપ બેક ટુ બેક બ્લોક્સ કરવાના આવે ને તો એમાં વચ્ચે એનર્જી લેવાનો ટાઈમ ના મળે. એટલે મને ખબર હોય કે આ વાળું જે બ્લોક છે એ મેં પરફોર્મ નથી કર્યો, એનર્જી સાથે વ્યવસ્થિત પરફોર્મ નથી થયો. એટલે ત્યારે મને એવું થયું કે યાર આવું બેક ટુ બેક કરાવે છે, બ્રેક નથી આપતા. એટલે એને એક્ચ્યુઅલ બિગ બોક્સ જોડે ત્યારે કામ કરે પાસથી Give me some canalita. Never taste like the sunshine, sweet and spicy, both at the same time. Oh my sweetheart, you are my Mona Lisa, see señorita, my darling Jimmy. Never taste like the sunshine, sweet and spicy, both at the same time. કેવી જઈ રહી છે પ્રેક્ટિસ? અરે જોરદાર છે. આગળ ભાગ છે પણ મજા આવે છે. બાઇક ડ્રાઈવ મારા માટે બહુ જ અઘરી વસ્તુ હતી. કેમ કે હું બાઇક ચલાવતો હતો, કોલેજ લઈને બાઇકમાં જ જતો હતો, બાઇક પર જ જતો હતો. પણ પછી મેં છોડી દીધું. એટલે 4 વર્ષથી બાઇક ચલાવ્યું નથી. એટલે બાઇકની સિક્વન્સ આવી એટલે મારું બાઇક આવ્યું. મેં કીધું સર મારું બાઇક જ રાખજો કેમ કે મને કમ્ફર્ટેબલ છે. એટલે મારું બાઇક આવ્યું. એટલે રેકી માટે બધા જતા હશે તો મેં કીધું સર બેસી જાઓ ને પાછળ, તમે જોઈ લો મારું ડ્રાઇવિંગ એકદમ. તો સર બેઠા કોન્ફિડન્સમાં. અને ત્યાં મેં છે ને 4 રસ્તેથી ખાલી રાઈટ લીધું ને એમાં તો એમને કહી દીધું ભાઈ મારે તાર પાછળ નહીં બેસવું, લા કેવું ચલાવે છે, કેટલું ખરાબ ચલાવે છે. એટલે હું હજી સુધી સમજી નથી શક્યો કે મેં એવું તો શું ચલાવ્યું હશે ખાલી રાઈટ લેવામાં કે એમને એવું થઈ ગયું કે મારે તાર પાછળ નહીં બેસવું ભાઈ. અને ત્યારે એમને થયું કે યાર હવે લોચા છે,
પણ છે ને પછી હું બહુ જ આમ પ્રેક્ટિસ કરતો રહ્યો. હું જીમમાં પણ શૂટિંગ વખતે પણ હું જીમ જતો હતો. જીમમાં પણ બાઇક લઈને જવું, કટ મારવાનું ટ્રાય કરું, લોકોને ગાળો આપે. પણ એ થોડુંક કરીને જેટલું શૂટિંગ માટે રિક્વાયર્ડ હતું ને એટલું મેં બાઇક શીખી લીધું. બાકી સર તો હજી પણ યાદ કરતા હોય છે કે ભાઈ બાઇકવાળું શું હતું. અરે હું બાઇક બહુ સારું ચલાવું છું અને હું ચલાવું છું બાઇક. ખાસી વાર મેં ચલાવ્યું છે, મેં શૂટે કર્યું છે બાઇક ચલાવતા. બટ આઈ ડોન્ટ નો એ બાઇક જ કદાચ બહુ વિયર્ડ હતું કે એની બ્રેક જ ના વાગી. રવિએ મને એકચ્યુઅલી સોર્ટ ઓફ છે ને 20-30% રવિનો ભાગ છે. રવિએ મને કીધું જો જાનકી તું ચલાય, પહેલી બ્રેક મારજે નહીં વાગે, બીજી મારજે નહીં વાગે, ત્રીજી વાર મારીશ ને ત્યારે બ્રેક વાગશે. તો મેં કીધું ઓકે રવિ આ બાઇક એવી રીતે છે કારણ કે એને ચલાવેલું છે. તો મેં પહેલી વાર મારી ના વાગી. મેં કીધું હા બીજી વાર મારીશ તો વાગશે. બીજી વાર ના વાગી. મેં કીધું હા ત્રીજી વારમાં વાગવાની છે. ત્રીજી વાર મારી ને તોય ના વાગી. ત્યારે હું હલી ગઈ. ત્યારે મારાથી આખું બેલેન્સ ગયું ને ઓલમોસ્ટ અમે લોકો પેન્થરને ટચ થવાના હતા. લકીલી ત્યાં નીચે માટીનો ઢગલો હતો કે જ્યાં બાઇક ઓટોમેટિકલી જ રોકાઈ ગયું. અને ત્યારે એ એકચ્યુઅલી પહેલી વાર જ હતું જ્યારે હું બાઇક ચલાવતી હતી લાઈક ત્યારે. અને રવિ તો હલી જ ગયો હતો. એને તો ભગવાન જ યાદ આવી ગયા હતા. આજુબાજુવાળા બધા ખસી ગયા હતા કે ઓ ગોડ, બધા ટેન્શનમાં આવી ગયા હતા કે આ ચલાવી લેશે કે નહીં ચલાવી લે. પછી લેટર નાઇટ આઈ મેનેજ્ડ. જાતે પોતે જાનકી ભોળીવાલા બીજી ડ્રાઈવરની રિમેક બને ને કોઈ પણ ભાષામાં, હિન્દી, ગુજરાતી, તામિલ, તેલુગુ, એમાં આને જ લેવી. કેમ કે જે બ્રિલિયન્ટ ગાડી ચલાવે છે જાનકી, શું કહેવું? આઈ નો આઈ એમ બેસ્ટ ડ્રાઈવર. આઈ એમ એકચ્યુઅલી. બીક કેમ લાગતી હતી સ્ટાર્ટિંગ? રીગના કારણે કેમેરો ખરા જાનકીએ ચલાયા જ કરી છે ગાડી. બમ્પ નથી કુદાયા, ખાડા નથી કુદાયા, બધું એકદમ પરફેક્ટ. સ્ટીયરિંગ વ્હીલ છોડીને પણ ચલાવી. સ્ટીયરિંગ વ્હીલ છોડીને ચલાવી ત્યારે મારી પાસે એને તો કઈ નહીં. આવો મેં કીધું ભાઈ એ પણ ભર 4 રસ્તામાં 8 લોકો આજુબાજુ બધા હોય So is body wala. My God, method. Daniel Day-Lewis. Ready, Ravi? જાનકી સાથે મેં નાડી દોષમાં કામ કર્યું હતું એટલે મને ખબર છે એનો પ્રોસેસ શું છે. મને થોડો આઈડિયા હતો કે એ કઈ પ્રોસેસથી પરફોર્મ કરતી હોય છે. એટલે મને એટલો બધો વાંધો ના આવ્યો જાનકી સાથે પરફોર્મ કરવાનો. પણ યસ, જાનકીનો એક અલગ જ ચાર્મ છે સ્ક્રીન પર. જાનકી કંઈ પણ કરતી હોય ને તો શીલ ફાઇન્ડ અ વે ટુ યોર હાર્ટ્સ. કેમ કે એનું બહુ જ કંઈક એવો ચાર્મ છે જે લોકોને અટ્રેક્ટ કરે છે. એટલે નાડી દોષ મેં જ્યારે જોયું હતું ને ત્યારે પણ તમારી નજર જાનકી પર જ જાય. એટલે મારું કામ એની સાથે એવું હતું કે આઈ હેવ ટુ મેચ ધ ચાર્મ. એટલીસ્ટ ઉપર નહીં પણ ત્યાં સુધી તો પહોંચવું જ પડે. નહીં તો 2 શોટ કે કોઈ પણ શોટમાં લોકો તમને નહીં જોવે, લોકો જાનકીને જ જોયા કરશે. અને બાકી તો તમને આમ સ્ક્રીન પર દેખાશે જે અમે ત્રિશા અને વિશાલની જે કેમેસ્ટ્રી છે કે વિશાલ કંઈ પણ કરીને ત્રિશા હસ કરતી હોય છે, એ જ અમે શૂટ વખતે પણ એ જ હતું. જાનકીને હસવાના સીનમાં હું પાછળથી જેટલી મેં ઓન સ્ક્રીન એક્ટિંગ નથી કરી ને એટલી મેં ઓફ સ્ક્રીન કરી છે જાનકીને હસાવવા માટે. એટલે એનું પેમેન્ટ હું અલગથી જાનકી પાસેથી લઈ લઈશ. એટલે એની વાત આગળ કરીએ. પણ એટલે એ જે કેમેસ્ટ્રી છે એ ઓફ સ્ક્રીન જ છે અમારી, જે ટ્રાન્સલેટ થઈને સ્ક્રીન પર તમને દેખાશે. इसको नीचे करो, वहाँ से मुझे कट ओपल ला ओपल यहाँ से कटिंग दो और यहाँ से कटिंग. हाँ करो और थोड़ा कम. हाँ परफेक्ट. चलो सेट. Out of focus. राजू दादा कॉफी मंगाए, कॉफी एक बार एंट्री आपको जैसे कि अपनी નહીં સેટના બીજા દિવસે ખબર પડી કે ત્રિશા આવી હશે. એની પહેલા તો પહેલા દિવસે શું કર્યું? મારા માઇન્ડમાં એક અલગ ઇમેજ હતી ત્રિશાની દેટ થોડીક મેચ્યોર, સિરિયસ અને આમ ઓવર રિએક્ટ આઈ ગેસ નહીં કરે કોઈ પણ વસ્તુ પર. એકદમ મિનિમલ રિએક્શન હશે એનું.
બટ સેકન્ડ ડે પર મને ખબર પડી કે ઓકે આ એ નથી કે જે વિચાર્યું છે એમ કે આમ મેચ્યોર છે પણ આમ બોડી લેંગ્વેજ વાઇઝ અને એ રીતે જે વિચાર્યું છે એવી નથી. તો સેકન્ડ ડેથી હું એક્સપ્લોર કરતી થઈ, જે હજી સુધી હું લાસ્ટ ડે સુધી એક્સપ્લોર કરતી રહી હતી કે એકચ્યુઅલી ત્રિશા કેવી હોઈ શકે. તે લાસ્ટ ડે સુધી મને એક્સપ્લોર કરવાનો ચાન્સ મળ્યો છે. શી ઇઝ અ ફન પર્સન. જે શૂટ દરમિયાન મને ખબર પડી કે ઓકે શી કેન બી ધીસ ઓલ્સો. ઓફકોર્સ ઓલ ક્રેડિટ ગોઝ ટુ ડિરેક્ટર કેડી સર, કે જેમને એવરી ટાઈમ એક નવો ફેસ બતાવ્યો. ત્રિશા આવી પણ હોઈ શકે, અહીંયા આવું કરી શકે છે, અહીંયા આવું કરી શકે છે, એકદમ બોલ્ડ, અહીંયા બિંદાસ, અહીંયા થોડીક મેલો થઈ જા. વિશાલ એટલો ઇમોશનલ છે ને સિરિયસવાળો ઇમોશનલ છે. અને આ ત્યાં એકચ્યુઅલી એના મોઢા પર હસી રહી છે કે આ બિચારો, હવે યાર એક વર્ડ ના યુઝ કરાય, લલ્લુ વેડા કરે. લલ્લુ વેડા બિચારો કેટલો ભોળો છે. હા, એવું કે બિચારો મોમેન્ટ છે કે જ્યાં એકચ્યુઅલી શી ફીલ્સ ફોર વિશાલ કે યાર આ આટલો ભોળો સારો ડાયો ડમરો છોકરો છે. સો ત્યાં એને ફિલિંગ્સ જાગે છે, એકચ્યુઅલ ફિલિંગ્સ ફોર વિશાલ. આ શું છે? કઈ પ્રેમ છે? બેકગ્રાઉન્ડની સારું ફ્રેમ સારી છે. આ જો આ બેકગ્રાઉન્ડની સારું ફ્રેમ સારી છે. મને અત્યંત મજા પડી છે. એક એવા ડિરેક્ટર, એક એવા પ્રોડક્શન હાઉસ, એક એવી એક્ટ્રેસની સાથે કામ કરવાની મજા. જ્યારે હું વશના ઇન્ટરવ્યૂ દરમિયાન પણ હું બોલ્યો છું કે જાનકી બોડીવાલા એસેટ છે. એસેટ આવનારા 15 વર્ષ માટે સિનેમા માટેની એસેટ છે. ત્યાર પછી એની ઈચ્છા હશે તો 25 વર્ષ સુધી પણ થઈ શકે, પણ 15 વર્ષ તો ઈશ્વરને પ્રાર્થના કરું કે એ આ સિનેમા નામની મીડિયમની સાથે જોડાયેલી રહે. એટલી સુંદર એક્ટ્રેસ, એટલી ડેડિકેટેડ એક્ટ્રેસ, પણ જે રીતે એક કેમિસ્ટ્રી ત્રિશામાં અમારી વચ્ચે ક્રિએટ થઈ છે એ કદાચ મારી એના માટેની પર્સનલ લાઇકિંગ એ રિફ્લેક્ટ થઈ છે. એન્જોયડ બિંગ અ ફાધર ઓફ ત્રિશા, played by Janki Bodiwala, and I'm always going to look forward કે એ આના પછીની કઈ ફિલ્મ કરશે, આના પછીની. એટલી સેન્સિબલ છે. બહુ ઓછા એક્ટર્સ હોય છે કે જે લોકો દર વખતે પોતાની જાતને ચેલેન્જ આપે છે. યશ એમાંનો એક છે, એક જાનકી છે, બીજા થોડા ઘણા યંગ એક્ટર્સ છે. દે આર ચેલેન્જિંગ ધેમસેલ્વ્સ એન્ડ આઈ એમ મોર હેપી ટુ લુક એટ ધેમ. અને એ લોકોની પાસેથી ક્યાંક ને ક્યાંક હું એમની એનર્જી લઈને મારા એક્સપિરિયન્સની સાથે મર્જ કરીને હમણાંના યુથ સુધી પહોંચવાના પ્રયત્ન કરું છું. ફોકસ પરફેક્ટ. હા, અને જો બાય ચાન્સ મેં ટેક સારો આપી દીધો પણ એમાં ફોકસ. જાનકી બેસ્ટ ટેક આઉટ ઓફ ફોકસ જ હોય. બધા બેસ્ટ ટેક આઉટ ઓફ ફોકસ હોય. પિક્ચરના બેસ્ટ પરફોર્મન્સ બધા આઉટ ઓફ ફોકસ. હિતેન સર સાથે મને બહુ જ મજા આવી. એ એકદમ આમ લેજેન્ડરી એક્ટર સાથે કામ કરતા હોય ને એવું તમને ફીલ થાય. અને એ જે સીનમાં જે એનર્જી લઈને આવે ને, ખાલી યુ હેવ ટુ કેચ ધ એનર્જી, ને સીન બહુ જ મસ્ત રીતે આમ કમ્પોઝ થઈ જાય. એટલે સ્ટાર્ટિંગમાં તો આમ થોડોક ફર્સ્ટ સીનમાં તો થોડોક બગવાયો હતો, કેમ કે ટાઈમિંગ ને એ બધું સહેજ ઇશ્યુ એટલે મારા સાઈડથી હતો. પણ પછી એક જે સીન પત્યો પછી તો એકદમ સ્મૂધ હતું અને બહુ જ મજા આવી. હિતેન સર નું એક મારો જાનકી ને હિતેન સરનો એક સીન છે જેમાં આખું બહુ જ ઇમોશનલ જર્ની ને ટ્રાન્ઝિશન્સ છે. એ સીન મેં સરને કરતા જોયા ત્યારે મને થયું કે યાર બહુ જ ગજબ. બધા જ ટેકમાં એમને ઓન સ્પોટ રડ્યા છે અને હસ્યા છે ને બધું જ આમ મસ્ત રીતે કર્યું છે. એટલે ત્યાં મને થયું કે યાર વાહ, સર સાથે કામ કરવાની બહુ જ મજા આવી અને બહુ જ બધું શીખવા મળ્યું છે. એમની એનર્જી, એમનું ટાઈમિંગ. એટલે હિતેન સર સાથે સીન કરવાનું સ્ટાર્ટ કરું ત્યારે જ હું પહેલેથી જ પ્રિપેર્ડ હોઉં કે સર કંઈક
ટેબલ પર નવું લઈને આવશે જ. તમે એક્સપેક્ટ ના કરી શકો કે શું આવવાનું જ સામેથી. એટલે તમારે રેડી રહેવાનું. અને જો તમે ટેક વખતે એ સીન ફીલ ના કરતા હો ને તો તમે બગાવવાના છો, એ 100% છે. એટલે હિતેન સરની પ્રોસેસ પણ મને એવી જ લાગી કે હી ગોઝ વિથ ધ ફ્લો, વિથ ધ ફીલ ઓફ ધ સીન. અનંત એમાંનો જ છે. જ્યારે જોવાના છે ત્યારે એ કદાચ હું જે હમણાં ફીલ કરી શકું એ ફીલ કરતો હશે, પણ એ જ્યારે એની 20, 22, 24, 25, 26 વર્ષની દીકરીના જનરેશનના વિશે વિચારે તે વખતે એના મોરાલ્સની સાથે હમણાંના જનરેશનના મોરાલ્સને એ કઈ રીતે એડજસ્ટમેન્ટ કરવાના પ્રયત્ન કરે, એ એક બહુ કમાલની વાત છે. અલા ભાઈ આટલી જોવા લોહી સર કેમ છો? વન ફાઇન નાઇટ એમનો ફોન આવ્યો કે હું ને દાદે બેઠા છે, તને મળવું છે, તું આવી જા. એટલે હું તો 5 જ મિનિટમાં ત્યાં પહોંચી ગયો. અને ત્યારે એમને કીધું કે આપણે એક ફિલ્મ કરી રહ્યા છે, અને જે મેં તને સ્ટોરી સાંભળી હતી ને એક ફિલ્મ છે ને એ પ્રોડ્યુસ દાદે કરે છે. પણ તારે છે ને ખાલી પેલા ચોકઠા લેતો હોય. એટલે બસ ત્યારથી મેં ટ્રેનિંગ સ્ટાર્ટ કરી. સ્ટાર્ટિંગમાં થોડુંક અઘરું લાગ્યું કેમ કે ખાવાનું છોડવાનું હોય. એબ્સ માટે બહુ જ ઇન્ટેન્સ ટ્રેનિંગ જોઈએ, કેમ કે એબ્સ લાવવા ને એબ્સ મેન્ટેન કરવા બહુ જ અઘરી વસ્તુ છે. એટલે એ જર્ની બહુ જ ડિફિકલ્ટ હતી સ્ટાર્ટિંગમાં. પણ જે વર્કિંગ વિથ કૃષ્ણદેવ યાજ્ઞિકવાળી જે ફિલિંગ હતી એના લીધે એકદમ મસ્ત રીતે જર્ની નીકળી ગઈ. વર્કશોપ સ્ટાર્ટ થયો ત્યારે પહેલાં તો સર જ કરીને બતાવતા હતા. સરનું ટાઈમિંગ એ એઝ અ ડિરેક્ટર તો બહુ જ મસ્ત છે, પણ એઝ અ પરફોર્મર પણ એમનું બહુ જ સરસ હોલ્ડ છે. અને પછી છે ને સર ધીરે ધીરે બોડી લેંગ્વેજ આપવા લાગ્યા હતા કેરેક્ટરની. એટલે જે વિશાલની જે બોડી લેંગ્વેજ છે ને કે આમ એકદમ સ્ટાઇલમાં કહે બે બ્રો આ કરી નાખ ને, એ એકચ્યુઅલી કેડી સર જ છે. એ કેડી સરની બોડી લેંગ્વેજ સહેજ પકડીને એમાં મારો થોડોક કલર એડ કર્યો છે, એમાં વિશાલ આમ બની ગયો છે. સર કરીને બતાવે એકદમ જોઈ લેવાનું અને એ પ્રમાણે એકદમ ફીલ પકડીને કરી લેવાનું. એટલે એ રીતે મસ્ત રીતે થઈ ગયું છે. અને વર્કશોપમાં બહુ જ મજા આવી છે કે કેમ કે વર્કશોપમાં શીખવા બહુ મળ્યું કઈ રીતે સીનને અપ્રોચ કરવાનો, આમાં કયું ઇમોશન ડોમિનેટ કરે છે, કે આ સીનનો ડ્રાઈવર કોણ છે, એ પ્રમાણે પરફોર્મ કરવાનું. એટલે એ બધું જ બહુ જ નવી પ્રોસેસ હતી. નાડી દોષો વખતે તો સર સાથે એક જ વાર રીડિંગમાં બેઠો હતો, પણ આ ફિલ્મમાં આટલો સેશન્સ લીધા પછી આમ એઝ એન એક્ટર હું બહુ જ કોન્ફિડન્ટ ફીલ કરું છું. પબ્લિક થઈ જશે કેન્ડી ક્રશ નથી તો આ બીજી અલગ આ એક નવી ઘટના આ નવી ઘટના છે. પબજી રમને યાર તો રમત આપણે મારા કોઈ રસ નથી. ફ્રી થઈ જાય. વિશાલ જોરદાર આંખો મારે છે. રોલ કર્યો હસતા હસતા એક મને મારી બી પગે. હા 130 ઉપરાંતની ફિલ્મ દરમિયાનની આ 30 વર્ષની આસપાસની કરિયરમાં કૃષ્ણદેવ યાજ્ઞિક જેટલો ફિયરલેસ ડિરેક્ટર મેં નથી જોયો. છેલ્લો દિવસથી લઈને હમણાં સુધી તમે જુઓ ટેકનિકલ ડિપાર્ટમેન્ટથી લઈને એક્ટર્સના ડિપાર્ટમેન્ટથી રાઇટર્સના ડિપાર્ટમેન્ટમાં મને નથી લાગતું કે છેલ્લા 20-25 વર્ષની અંદર આટલા બધા નવા યંગ ટેલેન્ટને લાવવામાં જે સૌથી વધારે કારણભૂત બન્યો છે એ કૃષ્ણદેવ યાજ્ઞિક સિવાય બીજું કોઈ જ નહીં. ફિયરલેસ ડિરેક્ટર કૃષ્ણદેવ યાજ્ઞિક આ રોલ્સને આ બધા પાત્રોને કઈ દ્રષ્ટિએ જુએ છે. અને યશની જેમ, રવિની જેમ, જાનકીની જેમ આ માણસની સાથે મહિના દિવસની વર્કશોપ કરવા મળે તો કઈ કક્ષાનું કામ થઈ શકે. માત્રાઓ સિનેમાની એને ખબર છે કે ક્યાં ઓવર થશે, ક્યાં અંડર થશે, ક્યાં અંડરની જરૂર છે. જે રીતે એ તમને ત્રિષા નરેટ કરે
કે ત્રિશાનો બોલવાની એક લઢણ સમજાવતા હોય અને એ પણ એક સૂર ઉપર કર્યા વગર સામેના સોફા પર બેઠા બેઠા એ જે રીતે એના ટોનેશન્સ આપે કે રવિને જ્યારે એના કેરેક્ટર વિશે વાત કરે, આમ જસ્ટ ઓબ્ઝર્વિંગ કે નહીં, ધીસ મેન નોઝ. મને નવાઈ લાગે છે કે એક સાથે આટલી નાની કરિયરમાં હમણાં સુધીમાં આટલી બધી સિનેમા કરનાર માણસ, એક સાથે એક વર્ષમાં 6 સિનેમાને જન્મ આપતો હશે આ માણસ. એ 6 સિનેમાના દરેક કેરેક્ટર્સ માટે આની પાસે સમય ક્યાં રહેતો હશે? એ ક્યારે લખતો હશે, ક્યારે પોતાની અંગત જિંદગીમાં સમય આપતો હશે, ક્યારે એ દરેકે દરેક કેરેક્ટર્સને ફીલ કરવાના પ્રયત્નો કરશે? કારણ કે ફિલ્મ બનાવવી એ મુશ્કેલ નથી, પણ તમારા મનમાં જે છે એ સામેવાળા વ્યક્તિ સુધી એ કેરેક્ટરને પહોંચાડવું, કે એ શોટને તમારા ટેકનિશિયન સુધી પહોંચાડવો, એ બહુ થકવી નાખનારું કામ છે. ને આ માણસને મેં થાકેલો જોયો જ નથી ક્યારે. સલમાન ખાનને સસ્તી કોપી તેરે નામ. મેં તો વાળ કપાય મહિના થઈ ગઈ. For offset of course very comfortable, onset of course એમને એક from છેલ્લો દિવસ એક આમ સરની જેમ જ જોયા છે. ઇટ્સ અ ડિફરન્ટ રિસ્પેક્ટ ફોર હિમ, તો એ જ રીતે જોયા છે. સો વોટ એવર હી સેઝ એ જ આમ એટલે જે કે એ આમ એ સાચું છે. લાઈક ઓફકોર્સ ઇટ્સ ગોઈંગ ટુ બી રાઇટ, કારણ કે એમનું એક અલગ વિઝન છે. તો ઓન સેટ ઇઝ વેરી ક્લિયર કે આવી રીતે હશે, અને એવું જ જો હોય ને તો એ કંઈક ટર્નઆઉટ બહુ જ સરસ રીતે થાય છે, જેમ રવિએ કીધું. તો સો ઇટ્સ ઓલવેઝ બીન લાઈક સમથિંગ ડિફરન્ટ. અને જે અલગ અલગ કેરેક્ટર્સ એસ્પેશિયલી જે એમને લખ્યા છે, રિદ્ધિ કે પછી આર્યા કે પછી પૂજા કે પછી હવે ત્રિશા, સો મજા આવી છે હવે એક અલગ અલગ કેરેક્ટર્સ એક્સપ્લોર કરવાની એમની સાથે. સખત જીવ લાગે બાજુ બંધ કરે ને સબ બંધ. એક વાર એન્ટ્રી આપતો હોય ટોપિક શોધું છું. અચ્છા, એટલે તમે કેડી સરનું બ્રહ્માસ્ત્ર માંગો છો. એટલે છે ને, જ્યારે આમ ક્યાંય પણ હું અટવાયો હોઉં ને, કે જેમાં સ્ટ્રેન્થ જોઈતી હોય, કે જેમાં બીક છોડવાની હોય, તો કેડી સર આમ પહેલાં આપે ટાઈમ કે કરને, અરે થઈ જશે. પણ તોય થોડુંક ના થાય તો એમનું એક બ્રહ્માસ્ત્ર છે, જે છોડે ને એના પછીનો ટેક ઓકે જ હોય, એ ગેરંટી છે. એ એકે વાર એવું નહીં થયું કે એના પછીનો ટેક ઓકે ના હોય. એટલે મને એવું કે ભાઈ રવિ, આ તું જે કરીશ ને હમણાં, એ છપાઈ જવાનું છે, લાઈફ ટાઈમ ત્યાંનું ત્યાં જ રહેશે. એટલે તું જોઈ લે તારે કેમનું કરું, બસ ખાલી આટલું કે. અને પછી જે મારામાં એક જે અલગ સ્પાર્ક આવે, એના લીધે આમ મસ્ત રીતે ટેક આમ થઈ જાય ઓકે. સૌથી કુલ પ્રોડ્યુસર્સ ના હોય આમ, એટલે આમ દાદે સેટ પર આવે એન્ડ યુ ડોન્ટ ફીલ લાઈક he is like producing the film or something. he is like one of your friend or અને એવી રીતે આમ આવે, આપણી જોડે આમ મસ્તી મજાક કરે, એટલે એવું ફીલ જ ના થાય. એટલે એવું ફીલ ના થાય કે આમ ઓકે પ્રોડ્યુસર્સ આવ્યા છે એવું. સો ઇટ વોઝ, અને કલ્પેશ સર આવે તો આમ શાંતિથી આમ મસ્ત, કેમ છો મજામાં બધા, મસ્ત એવું કરે આમ. સો ઇટ વોઝ લાઈક એટલે સખત પોઝિટિવ વાઇબ્સ સાથે એ લોકો આવે. અને મારો જે આમ કલર મેચ છે ને, દાદે જ કરી શકે છે. એટલે અમે ત્રણ એ પણ બહુ હેંગઆઉટ કર્યું છે. મેં, દાદે ને જાનકીએ અને કેડી સર સાથે અમે ચારે પણ એમ. એટલે ત્યારે આમ બહુ મજા આવે. જાનકી હસતી જ હોય. આને તો સીને પરફોર્મ કર્યો છે. હા, ગમ્યું, લાવો પૈસા. હા, એટલે એ તો તમને મોટિવેટ કરે કે તમે હજી સારું કરી શકો. બહુ જ આમ બહુ જ સરસ રીતે એમને એવું હોય કે કેવું જઈ રહ્યું છે શૂટિંગને, એ એમ પૂછે ને એ એકદમ પોઝિટિવલી તમને સામેથી જ કે યાર મસ્ત. એટલે ત્યાં તમે જુઓ ને કે પ્રોડ્યુસર્સ આર હેપી, તો એટલે મને પર્સનલી બહુ મજા આવે કે કેમ કે યાર દે આર મેકિંગ ધીસ ફિલ્મ. તો એ લોકો તો પહેલાં જ
ખુશ હોવા જોઈએ કેમ કે ધે આર ઇન્વેસ્ટિંગ ઓન અસ. વર્ષમાં તો એકચ્યુઅલી મને મિડ ફિલ્મમાં ખબર પડી હતી કે કલ્પેશ સર અને કૃણાલ સર પ્રોડ્યુસર્સ છે બિકોઝ એટલે મિડવે ખબર પડી હતી કે ઓકે કારણ કે એ કદાચ એકાદ વાર જ સેટ પર આવ્યા હશે. એમનું કોઈ એવું નહોતું કે ઓકે બરાબર ચાલી રહ્યું છે કે એવો દે આર વેરી ચિલ પીપલ. અને ત્રિશાના સેટ પર કલ્પેશ સર અને કૃણાલ સર 2-3 વાર આવ્યા હશે. એકદમ ચિલ. કૃણાલ સર ઓફકોર્સ વેરી ફ્રેન્ડલી ઓન સેટ. આમ એક માહોલ બનાવી દે સરસ ફ્રેન્ડલી. આમ મસ્ત ગીતો વગાડે, અમે લોકો સાઈડમાં ઊભા રહીને ચિલ કરીએ, હસીએ. તો ઇટ ડિડન્ટ ફીલ કે એ લોકો આમ જે પ્રોડ્યુસર્સ છે એવો એકદમ ફ્રેન્ડલી બોન્ડ વિથ કલ્પેશ સર અને કૃણાલ સર. અમારી ઉપર ઉપકાર કર્યા છે એમણે 4 થી 5 વખત સેટની ઉપર દેખાઈને. અમારે એવું કહેવું પડે કારણ કે કલ્પેશ સોનીને મેં આ પહેલી વખતના શૂટમાં મેં 4-5 વખત મેં સેટ પર જોયા છે. નવરાત્રિનો પણ વચ્ચેનો ફેઝ હતો એ દરમિયાન. કુણાલ ઇઝ લાઈક અ ફ્રેન્ડ. એ બહુ જુનિયર હતો ત્યારે મારી સાથેની એક ઇવેન્ટની અંદર હી વોઝ અ કિડ પણ ફેન્ટાસ્ટિકલી વેરી મેચ્યોર્ડ પ્રોડ્યુસર. પણ પ્રોડ્યુસર હોવાનો કોઈ ભાર જ નથી. મેં તો વાળ કપાય મહિના થઈ ગયા. કોફી મંગાવી. ના 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 એ ફોટોગ્રાફર તું આવી જા. લઈ લો સર. હા ભાઈ બધું થોડી ચોકલેટ